મિત્રો આ છે યોગેશભાઈ રાવલ, જે અત્યારે રાતના 1 વાગ્યા છે અને મેં જોયું અને મેં મારી ગાડી ઊભી રાખી. રાત્રે 1 વાગે એ લોકો કૂતરાને સેક્ટર પર બધે ફરીને બિસ્કિટ અને દૂધ ખવડાવે છે, જે આ સેવા છેલ્લા 20 વર્ષથી આપે છે. હજી આ કૂતરાઓને ખવડાવતા રાતના 3 વાગ્યા સુધી આવી રીતે બધે ફેરવીને કૂતરાઓને દૂધ અને બિસ્કિટ આપવાની અનોખી સેવા કરી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો રાત્રિના 1 વાગી ગયો છે. મિત્રો, આ યોગેશભાઈની સેવામાં જો તમારે પણ સહભાગી થવું હોય તો તમે દૂધ અને બિસ્કિટ પણ લખાવી શકો છો. અને તમે જો કોઈ ઓનલાઈન સેવા દાન કરવા માગતા હોય તો એમનો ગૂગલ પે નંબર પણ હું આપી દઉં છું. એમાં તમે ઓનલાઈન તમે તમારે દાનની રકમ આપી શકો છો. આશરે 100થી વધુ કૂતરાઓનું એ રાત્રે આ રીતથી દૂધ અને બિસ્કિટ ખવડાવે છે. અને 15થી વધુ બિલાડીઓ અને ઘણા વાંદરાઓને પણ આવી રીતે એ ખવડાવે છે. અને હમણાં એમના જોડે વાત થઈ એ મુજબ એમને આ એક્ટિવા અને સાઇડ કાર એમના પુણેના એક મિત્ર ગઢવી સાહેબે એમને આ ગિફ્ટ કર્યું છે. મેં તો એમને અત્યારે રાત્રે 1 વાગે આ સેવા કરતા જોયા અને મારી ગાડી ઊભી રાખી. અને આ સેવા 20 વર્ષથી કરે છે એવું સાંભળીને પહેલાં તો એમને મેં વંદન કર્યા કે ભાઈ આવી અનોખી સેવા કરવી ખૂબ એક તપસ્યા જેવું કામકાજ છે, કે જેમાં તમને કોઈ વાહવાહી નથી મળવાની, કોઈ જોવાવાળું નથી અને તમે સેવા કરો છો, પણ ઈશ્વર તો ઉપરથી જોવે જ છે. થેન્ક યુ યોગેશભાઈ. થેન્ક યુ વેરી મચ.